જો આપણે ત્યાં 3 ગ્રંથો મુખ્યત્વે, એક રામાયણ, એક મહાભારત અને એક ભાગવત. ઘણા બધા ગ્રંથો છે, પણ મનુષ્યના જીવનમાં 3 ગ્રંથોની અસર છે. એના આ 3 ગ્રંથોથી યુક્ત થયા આપણે. 3 ગ્રંથોથી યુક્ત હોય. આ 3 માંથી શું લેવા જેવું છે? રામાયણમાં બધું તારું તારું છે, મહાભારતમાં બધું મારું મારું છે. રામાયણમાં 4 ભાઈઓ વચ્ચે એક અયોધ્યાની ગાદી, જેમ ફૂટબોલનો પ્લેયર હોય અને દડાને લત મારી અને કાઢી મૂકે, માર ન જોઈ, એમ અયોધ્યાની ગાદીને 4 ભાઈ લત મારીને જોઈ, મારે ન જોઈ, મારે ન જોઈ, મારે ન જોઈ. મહાભારતમાં કૌરવો તો ઠીક છે કે ન દે, કારણ કે કૌરવો છે, પણ ભગવાન હારે એવા પાંડવોએ એમ કીધું કે 5 ગામ તો જોહે. આ મારું છે, મારું છે, આ મારું 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 કરે મહાભારત છે. અને આમાં જોવો, 4 માંથી એકેયનો વાળ વાકો ન થયો, નોમાંથી એકેય બચાય નહીં હોતા, પણ એકેય ન રહ્યા. કારણ કે જે મારું મારું કરે એને ભગવાન મારે, જે તારું તારું કરે એને ભગવાન તારે છે.